જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 17. એટલે કે મિત્રો, મેં સ્પેશિયલ એક 1500 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો એક પીડીએફ ફાઇલ બનાવી છે, જે સ્પેશિયલ તમારા માટે છે. અને એમાંથી હું દરરોજ એની અંદર 50 મહત્વપૂર્ણ પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું. તો આજે આ વિડીયોમાં ભાગ નંબર 17 છે, 50 મહત્વપૂર્ણ જનરલ પ્રશ્નો કે જે ગુજરાતમાં આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો જોઈએ આજના વિડીયોમાં. પ્રશ્ન 1. ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે? જવાબ આવશે જામનગર. કયો આવશે? જામનગરને. પ્રશ્ન 2. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે? જવાબ આવશે બેસાલ્ટના અગ્નિકૃત ખડક. કયો આવશે? બેસાલ્ટના અગ્નિકૃત ખડકનો. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતની અધિકતમ બારમાસી નદીઓ કયા પંથકમાંથી વહે છે? તો દક્ષિણ ગુજરાતમાં. શું આવશે? દક્ષિણ ગુજરાતમાં. પ્રશ્ન જોઈએ આપણે કે પોરબંદર અને જામનગર જિલ્લાને જોડતો ડુંગર કયો છે? તો બરડો આવશે. કયો આવશે? બરડો ડુંગર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શ્રી અરવિંદ ઘોષ ગુજરાતમાં કઈ યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા? તો એનો જવાબ આવશે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા. કઈ આવશે? મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં કયા મોસમી પવનો વરસાદ આપે છે? તો નૈઋત્ય કોણીય પવનો. કયા આવશે? નૈઋત્ય કોણીય જે પવનો છે, પવનો વરસાદ આપે છે. જૂનાગઢમાં આવેલું કયું સ્થળ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ માટે પ્રસિદ્ધ છે? તો આવશે ઉપરકોટ. કયું આવશે? ઉપરકોટ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચોપાનેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે? તો યુનેસ્કો. કઈ આવશે? યુનેસ્કો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ચોપાનેરમાં આવેલા હિસાર એ ખાસની આસપાસ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો જવાબ આવશે મોહમ્મદ બેગડાએ. કોણે મિત્રો કરાવ્યું? મોહમ્મદ બેગડાએ કરાવ્યું હતું. પ્રશ્ન આપણે આગળ જોઈએ. સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો ઝીંઝુવાડાનો કિલ્લો ક્યાં આવેલો છે? તો સુરેન્દ્રનગરમાં. મિત્રો ક્યાં આવેલો છે? સુરેન્દ્રનગરમાં આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દેના બેંકની સ્થાપના કોણે કરી હતી? તો દેવકરણ નાનજીએ. મિત્રો કોણે કરી? દેવકરણ નાનજીએ કરી હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગેસ આધારિત ઇલેક્ટ્રિસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો પ્રથમ સ્થાન છે. મિત્રો કયું સ્થાન છે? પ્રથમ સ્થાન ધરાવે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. લોથલમાં વસતા હડપ્પીય સંસ્કૃતિના લોકોએ કઈ ધાતુમાંથી ચોક્કસ માપ દર્શાવતી ફૂટપટ્ટી બનાવી હતી? તો હાથીદાંત. જવાબ શું આવશે? હાથીદાંત. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? મિત્રો જવાબ શું આવશે? જવાબ આવશે ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ. ક્યારે મિત્રો? ઈસવીસન પૂર્વે 1900ની આસપાસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. અમદાવાદમાં આવેલું શ્રેયસ મ્યુઝિયમ કઈ કળાકૃતિઓના દુર્લભ નમૂનાઓનું સંગ્રહ સ્થાન છે? તો લોક કળાકૃતિ. કઈ આવશે? લોક કળાકૃતિ. પ્રશ્ન આગળ. મોહેન્જો-દડો અને હડપ્પા બાદ ગુજરાતમાં કઈ હડપ્પીય સાઇટ સૌથી વધુ સંખ્યામાં હડપ્પા સભ્યતાની ઓળખ સમાન મુદ્રાઓ ધરાવે છે? તો લોથલ. કઈ આવશે? લોથલ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. રાજકોટ નજીક આવેલો 1173 ફૂટ ઊંચો કયો પર્વત જ્વાળામુખી ફાટવાને કારણે બન્યો છે? જવાબ આવશે ચોટીલા. કયો આવશે? ચોટીલા. પ્રશ્ન આગળ. જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે? તો રણજીત સાગર ડેમ. કયો છે? રણજીત સાગર ડેમ. પ્રશ્ન આગળ આપણે જોઈએ. સ્થાપત્ય કળા માટે જાણીતી ચોપાનેરની જામા મસ્જિદ કઈ સદીમાં બાંધવામાં આવી હતી? તો 15મી સદી. કઈ આવશે? 15મી સદીમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયું જાણીતું તીર્થ સ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? તો ડાકોર. કઈ આવશે? ડાકોર. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયો છે પ્રશ્ન? તો કે ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતું? તો જવાબ આવશે નરોત્તમ મોરારજી. ઈસવીસન 1920માં એમણે ખરીદી હતી. નરોત્તમ મોરારજી ઈસવીસન 1920માં એમણે સૌપ્રથમ સ્ટીમર ખરીદી હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. અમદાવાદમાં આવેલી કઈ સંસ્થામાં સૌથી વધુ સંખ્યામાં જૈન ધર્મની દુર્લભ હસ્તપ્રતો સચવાયેલી છે? તો એલડી ઇન્ડોલોજી. કઈ આવશે? એલડી ઇન્ડોલોજી. પ્રશ્ન આગળ જોઈએ કે ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયો છે? તો ઈસવીસન 1819માં. ક્યારે? ઈસવીસન 1819ની અંદર. વડોદરામાં આવેલા કીર્તિ મંદિરનું નિર્માણ કઈ સાલમાં થયું હતું? તો ઈસવીસન 1933માં. ક્યારે? ઈસવીસન 1933માં. 7મી સદીમાં ગુજરાતની સુપ્રસિદ્ધ વલ્લભી વિદ્યાપીઠનો નાશ કોણે કર્યો હતો?
તો આરબોએ. મિત્રો કોને કર્યું હતું? આરબોએ કર્યું હતું. પ્રશ્ન આપણે આગળ 26માં જોઈએ. કયો છે પ્રશ્ન? કે દુર્લભ સિક્કાઓ, ફોટો ફ્રેમ્સ, હથિયારો, કાઠિયાવાડી હાથવટની બનાવટની ચીજો, પુરાતત્વીય અને ભૂસ્તરીય શોધોના નમૂનાઓ જેવી ચીજોનો સંગ્રહ ધરાવતું બેટોન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો મિત્રો આવ્યું છે ભાવનગરમાં. ક્યાં આવ્યું છે? ભાવનગરમાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો ઈસવીસન 1946માં. ક્યાં થઈ હતી? ઈસવીસન 1946માં. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતના કયા શહેરને શિવાજીએ મુગલોને આર્થિક નુકસાન પહોંચાડવાના હેતુથી 3 વાર લૂંટ્યું હતું? તો સુરત. કઈ આવશે? સુરત. પ્રશ્ન આગળ જોઈએ. ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે? તો પ્રભાસ પાટણ. કઈ આવશે? પ્રભાસ પાટણ. આગળ જે પ્રશ્ન. ગીર વિસ્તારમાં કુલ કેટલા ડુંગરો આવેલા છે? તો 643. કેટલા મિત્રો? 643. પાવાગઢ પર્વત પર આવેલું કયું તળાવ લાવારસ ફાટવાને કારણે રચાયું હતું? તો દૂધિયું તળાવ. કયું આવશે? દૂધિયું તળાવ. પ્રશ્ન આગળ જોઈએ. કચ્છ જિલ્લાને કઈ યોજના અંતર્ગત પાણી પૂરી પાડવામાં આવે છે? તો સરદાર સરોવર નર્મદા યોજના. કઈ આવશે? સરદાર સરોવર નર્મદા યોજના. પ્રશ્ન આપણે આગળ જોઈએ. કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે પણ ઓળખાય છે? તો આવશે ફ્લેમિંગો. કઈ આવશે? ફ્લેમિંગો. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે? જવાબ આવશે મિત્રો ભરૂચ. કયું આવશે? ભરૂચ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતમાં આવેલી કઈ યુનિવર્સિટી સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંક આવે છે? તો MS યુનિવર્સિટી. કઈ આવશે? MS યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. કઈ આવશે? MS યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી. ગુજરાતમાં સૌથી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગો ક્યાં વિકસ્યા છે? તો સુરતમાં. મિત્રો ક્યાં વિકસ્યા? સુરતમાં વિકસ્યા છે. ગુજરાતમાં સૌપ્રથમ ક્લોથ માર્કેટ ક્યાં આવેલું છે મિત્રો? સ્થપાયું છે? તો અમદાવાદની અંદર. ક્યાં મિત્રો? અમદાવાદની સ્થપાયું હતું. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી મ્યુનિસિપાલિટી આવેલી છે? તો 85. કેટલી? 85 આવેલી છે. ડોંગ જિલ્લામાં દીપડા અને ચીંકાના સંરક્ષણ માટે કયું અભયારણ્ય આવેલું છે? તો વાંસદા અભયારણ્ય. કયું આવશે? વાંસદા અભયારણ્ય. પ્રશ્ન આગળ. ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? તો 27.50 ડિગ્રી સેલ્સિયસ. કેટલું આવશે? 27.50 ડિગ્રી સેલ્સિયસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતના કયા 2 શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે? તો રાજકોટ અને વડોદરા. કઈ આવશે? રાજકોટ અને વડોદરા. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતની કઈ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? તો ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. કઈ આવશે? ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાં તાપી નદી ખંભાતના અખાતને મળે છે? તો સુરત. કઈ આવશે? સુરત. પ્રશ્ન આગળ. તાપી નદી પર કયા 2 બંધ બાંધવામાં આવ્યા છે? તો કાકરાપાર અને ઉકાઈ. કઈ આવશે? કાકરાપાર અને ઉકાઈ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે? તો પાટણ. કયું આવશે? પાટણ. સમસ્ત એશિયા ખંડમાં દ્વિતીય ક્રમાંકે આવતી MS યુનિવર્સિટીના સ્થાપક કોણ છે? મિત્રો કોણ હતા? તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ. કોણ હતા? મહારાજા સયાજીરાવ ગાયકવાડ. ગુજરાતી ભાષાના સૌપ્રથમ દૈનિક વર્તમાનપત્રનું નામ શું છે મિત્રો? તો મુંબઈ સમાચાર. કઈ આવશે? મુંબઈ સમાચાર. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે? તો સુદામાપુરી. કયા નામે? સુદામાપુરી નામે ઓળખાય છે. જે પુલને હજી પણ કાટ લાગ્યો નથી તે એલિસ બ્રિજ અમદાવાદમાં કઈ સાલમાં બન્યો હતો? તો ઈસવીસન 1887. કઈ આવશે? ઈસવીસન 1887. જે પ્રશ્ન આગળ. અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન. માળવા પરના વિજય પછી સિદ્ધરાજ જયસિંહને કયા નામથી ઓળખવામાં આવ્યા હતા? તો અવંતીનાથ. શું આવશે? અવંતીનાથ. તો મિત્રો અહીંયા આપણે 50 મિનિટનો વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. મારા આ વિડીયોને પહેલાથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોને મારા તરફથી દિલથી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.